ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજી ગુજરાત સફાઈ કામદાર મહામંડળ દ્વારા ધોરાજી સફાઈ કામદારોને આઉટસોર્સિંગ કંપનીને સોંપવામાં આવી તેવી માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ। સફાઈ કામદારોને આઉટસોર્સિંગ કંપનીને સોંપવામાં આવે તેમજ રોટેશનલ ચાલતા રોજમદારો સફાઈ કામદારને રેગ્યુલર કામ પર રાખવામાં આવે તેમજ ધોરાજીની વસ્તી વિસ્તારને ધ્યાનમાં રાખીને સફાઈ કામદારોને રોજમદારનું સેટઅપ વધારવા બાબતે ધોરાજી નગરપાલિકા તંત્ર દ્વારા કામદારોને લાવેણા અને ડ્રેસ પણ આપવામાં આવે તેવી માંગ તથા ધોરાજી સફાઈ કામદારોને ખાનગી કંપનીઓ સોંપવામાં આવે તેવી માંગ સાથે આજરોજ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। મારું નામ આશીષભાઈ જેઠવા, મહામંડળ પ્રમુખ, સફાઈ કામદાર મહામંડળ પ્રમુખ। આજે રોજ અમે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલું છે। આ આવેદનપત્ર આપવાનો અમારો હેતુ એ છે કે નગરપાલિકા દ્વારા જે હાલમાં ટેન્ડર પ્રક્રિયા બહાર પડી છે એ ટેન્ડર પ્રક્રિયાની અંદર 10 નંબરની કોલમ અને 74 નંબરની કોલમમાં એવું જાહેર કર્યું છે કે નગરપાલિકાના જે રોજમદાર અને કાયમી કર્મચારી 116 છે તે તમામને સુપરવિઝન અને એનું આઉટસોર્સિંગના માણસો આપીને આઉટસોર્સિંગ પાસે કામ કરાવવાનું, જેનો અમે વિરોધ કરીએ છીએ। જે સ્થિતિમાં અમારા અત્યારે કામદારો આલે છે એ જ કામદારોને સ્થિતિમાં રાખવામાં આવે તેમજ હાલમાં જે 1 મહિનો કામ પર રાખીને 1 મહિનો કામ ઉપરથી રોજમદારોને ઉતારી નાખે છે એની જગ્યાએ જે 116 નું સેટઅપ છે ધોરાજીના વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખીને 150 નું કરવામાં આવે। હાલમાં ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય સરકારશ્રીએ જે ચાપેતાર ગામ છે ધોરાજીનું એને ધોરાજી નગરપાલિકાની હદમાં લીધેલ છે, તેમાં પણ સફાઈમાં માણસોની જરૂરિયાત પડશે એટલે 116 ની જગ્યાએ 150 માણસો રાખવામાં આવે એવી અમારી માંગણી છે। અને જે નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને સાવેણા, સાબુ, એના કપડા જે આપવાના હોય છે નગરપાલિકા આપતી નથી, એ પણ આપવામાં આવે। જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો તારીખ 25 થી અમે કામદારો બધા હડતાલ ઉપર ઉતરશું। તેની તમામ જવાબદારી નગરપાલિકાની અને વહીવટદારશ્રીની રહેશે। અને આગામી સમયમાં જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।